નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। સદાવ્રતને લઈને ચાલી રહેલો વિવાદ સતત ને સતત વકરી રહ્યો છે। રાજકોટની વીરપુર ગ્રામ પંચાયત ખાતે બેઠકનું આયોજન થયું છે। ગામના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું છે। આપણે કહી દઈએ કે સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદનથી ગ્રામજનોમાં ભારે રોષ છે। ગ્રામજનો દ્વારા આગળની રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવશે। તેરાજ મુદ્દે વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા મોહિત આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, જે પ્રકારે જાણકારી મળી રહી છે, આખો વિવાદ સતત ને સતત વકરી રહ્યો છે। હવે વીરપુરમાં પણ બેઠકનું આયોજન થયું છે। કયા હેતુ સાથે આ બેઠક મળશે? શું એજન્ડા હશે? આગામી રણનીતિ નક્કી કરાશે આ બેઠકમાં? વિધિ, આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। વીરપુર ગ્રામ પંચાયતના દ્રશ્યો છે કે જ્યાં સદાવ્રતને લઈને જે પ્રકારે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમના દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું, જે ટિપ્પણી કરવામાં આવી, જેને કારણે વીરપુરના ગ્રામજનોમાં ભારોભાર રોષ છે તે જોવા મળ્યો છે। એટલા માટે જ વીરપુરના સમસ્ત વેપારી અગ્રણીઓ સાથે સાથે આજે અલગ અલગ સમાજના લોકો છે તેઓ અત્યારે ગ્રામ પંચાયત ઓફિસ ખાતે પહોંચ્યા છે। જલારામ બાપાની જયના નાદ સાથે આ જે ઘટના બની છે તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ટૂંક સમયમાં જ સરપંચ સહિતના જે આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત થશે ને આજના દિવસે એક મહત્વનો નિર્ણય છે તે લેવા જઈ રહ્યા છે। આપણે કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, આજે ટિપ્પણી આવી કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલો રોષ છે? અરે બહુ રોષ છે, કારણ કે આવી વાત કોઈ દિવસ હજી સુધી અમે સાંભળી નહોતી। અનેક પુસ્તકો બાપાના છે, ક્યાંય આ વાતનો ઉલ્લેખ નથી। બાપાએ ફક્ત ભોજલરામ બાપાની જ પ્રેરણાથી અને રામ ભગવાનની આશીર્વાદથી જ આ સદાવ્રત ચાલુ કર્યું હતું અને આ એક જ વાત સત્ય છે। સ્વામી બોલે છે, કઈ રીતે જુઓ છો આને? કાકા, શું કહેશો તમે? સામુ બોલે છે એ બરોબર યોગ્ય નથી। આ વસ્તુ એને બોલવી ન જોઈએ। આ વસ્તુ એને હવે ઉલટી કરી અને એને પાછું એને ટીવી ઉપર દેવું જોશે કે જી મેં બોલ્યો છો એ બધું ખોટું બોલ્યો છો અને આવી વાર્તા, ખોટી વાર્તા હું કરી સાચી વાર્તા બોલવાની, બરોબર છે। અને વીરપુર આવીને માફી માંગે, ડેલા અંદર નહીં જવાનું, ડેલાની બાયણે માફી માંગીને બારોબાર વહી જવાનું એને, એવી અમારી માંગણી છે, સમજે તમે? પણ એટલે તમામ જે વીરપુરના લોકો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને કહી રહ્યા છે કે તેમને વીરપુર આવી અને તેમને જે માફી છે તે માંગવી જોઈએ તેવું કેવું છે। આપણે શું કહેશો દાદા? ઉભા થાવ, શું કહેશો તમે? શું કહેશો? અમારું એવું ગામ વીરપુરનું કેવું છે કે આવા સંતો ગમે ત્યારે કોઈ પણ વિશે બોલી જાય છે, એને માફી ન હોવી જોઈએ, સજા જ હોવી જોઈએ। એને ખબર નથી કે જલારામ બાપાનો ઇતિહાસ શું છે, એને પેલા જાણી વિચારીને બોલવું જોઈએ। અને જલારામ બાપાએ તો અન્નક્ષેત્ર ખોલ્યું તો એના ગુરુ પૂજ્ય ભોજરામ બાપાના થકી જે અન્નક્ષેત્ર ચાલે છે અને આને કહી દીધું એમના અન્નક્ષેત્ર ચાલી ન હોવું જોઈએ, આને માફી નહીં, સજા જ હોવી જોઈએ, એવું આખા ગામનું તમારું શું કેવું છે? ગામ લોકો આખા ગામનો વિરોધ છે, એને સજા હોવી જોઈએ, માફી નહીં જ। આ તો કાલે વારે બીજા બોલીને માફી માંગી લે, એમ ચાલે? નહીં ચાલે। બેને તો પેલા જલારામ બાપાનો ઇતિહાસ શું છે એની ખબર નથી અને જો એને ઇતિહાસ જોવો હોય તો આવે વીરપુરમાં અમે બતાવીએ કે કેવી રીતે એન ક્ષેત્ર ચાલ્યું છે અને બાપાએ શું ભક્તિ કરી છે, શું ભજન કર્યું છે અને શું ભોજન કરાવે છે, એને વીરપુર આવવું પડે। સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છો, શું કહેશો તમે? ટીલું પર કર્યું? સ્વામિનારાયણ નો જ છું, સંતોને માનતો નથી, આવા લફંગા સંતોને જરાય નહીં। શું કહેશો? આવા સંતોને માનતો નથી, હું સ્વામિનારાયણ નો જ છું। આવા લફાગા સંતોને ધોતિયા કાઢીને કાઢી મૂકવા જોઈએ સંપ્રદાયની અંદરથી। એટલે આ વડીલ છે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના વિચારધારા સાથે સંકળાયેલા છે, પરંતુ તેઓ કહી રહ્યા છે કે આવા લફંગા સંતો છે તેમને કાઢી નાખવો જોઈએ તેવું કહેવું છે। આપણે જે સરપંચ છે તેની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। સરપંચ, શું કહેશો? હવેની રણનીતિ શું છે ને આજે શું ઠરાવ કરવામાં આવશે? આજે જે ગઈકાલે અમે મળ્યા હતા રઘુવંશી સમાજના આગેવાનો સાથે અને એના નેતૃત્વમાં આજે વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જ્યારે મને જાણ થઈ ત્યારે અમે વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ એવું નક્કી કર્યું કે કાલે 11 વાગે એટલે આજની તારીખમાં 11 વાગે તમામ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રમુખો, તમામ સંસ્થાના જે વડાઓ છે બધા સાથે મળી અને આ જે ટિપ્પણી થઈ છે અને જે વિવાદ થયો છે એની માથે જલ્દીથી પૂર્ણવિરામ મેલાઈ જાય
એ બાબતે ચર્ચા કરીએ અને એવો જ નિર્ણય લેવામાં આવશે. ગ્રામજનોની શું માંગ છે? ગ્રામજનોની અલગ અલગ માંગો હોય છે, પણ જે નિર્ણય લેવાશે તે અમે સાથે મળીને લેવાના છે. ગ્રામજનોની માગણી એવી છે અને અમારી પણ એવી માગણી છે કે સ્વામીજી પોતે અહીંયા આવી અને જલારામ બાપાના સાનિધ્યમાં પોતાનું શિર ઝુકાવી અને માફી માગી લે તો જલ્દીથી આનો અંત આવી શકે એવું હું માનું છું. વિધિ જે ટૂંક સમયમાં જે બેઠક છે તેની શરૂઆત છે તે થવાની છે. અત્યારે તમામ ગ્રામજનો છે તેઓ અહીં જે ગ્રામ પંચાયત કચેરી છે ત્યાં ઉપસ્થિત થયા છે ને તમામ લોકોનું એક જ કહેવું છે કે આ જે સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તે ખૂબ જ અયોગ્ય ટિપ્પણી છે અને તેમને અહીં જે વીરપુર આવી અને બાપાના જે મંદિરમાં શીશ ઝુકાવી અને તેમને માફી માંગવી જોઈએ અને તેમના દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી કે જે ઇતિહાસમાં કે તેનો ઉલ્લેખ નથી તેવી જે ટિપ્પણી છે તે કરવામાં આવી હોવાનો ગ્રામજનો જે રીતે કહી રહ્યા છે ત્યારે તેની માફી માંગવામાં આવે તેવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. અને હવે ટૂંક સમયમાં જ જે સરપંચ સહિતના જે ગામના જે આગેવાનો છે તેમના દ્વારા અહીં જે બેઠક છે તેને સંબોધન કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય છે તે જાહેર કરવામાં આવશે અને આ નિર્ણય છે તેના આધારે આગામી રણનીતિ છે તે ઘડવામાં આવશે. અત્યારે તમામ લોકો છે ગ્રામજનો છે વીરપુરના તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને ભારોભાર રોષ છે તે પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જી વિધિ. બિલકુલ મોહિત, આગળ પણ આપની પાસેથી સતત અપડેટ મેળવીએ છીએ તો થોડી વારમાં જ વીરપુરમાં બેઠકની શરૂઆત થઈ જશે, પરંતુ ગામ લોકોમાં અત્યારે જે રોષ છે તે સ્પષ્ટપણે કેમેરા સામે આવી રહ્યો છે.